લાસ્ટ ટાઈમ આપણે ફ્લુઇડ સ્ટેટિક પૂરું કર્યું હતું. ફ્લુઇડ સ્ટેટિકમાં આપણે શું જોયું હતું તો કે સ્થિર તરલના ગુણધર્મ જોયા હતા. એમાં આપણે આર્કિમિડીઝનો નિયમ અને પાસ્કલનો નિયમ અને એના આધારિત એક્ઝામ્પલ જોયા હતા. હવે ચેપ્ટરનો લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે ફ્લુઇડ ડાયનેમિક. ડાયનેમિક આપણે પહેલાં જ વાત કરી દીધી છે કે ગતિમાં હોય એ તરલના ગુણધર્મનો અભ્યાસ ફ્લુઇડ ડાયનેમિકમાં કરવામાં આવે છે. પણ અહીંયા આપણે જે તરલ ધ્યાનમાં લઈશું ને એના માટે અમુક ધારણાઓ કરવી પડશે, કારણ કે આપણે આઈડિયલ તરલ લઈએ છીએ. આદર્શ તરલની ધારણાઓ આપણે જે વાત કરીએ છીએ આઈડિયલ ફ્લુઇડની વાત કરીએ છીએ. તો આઈડિયલ ફ્લુઇડની ધારણાઓમાં પહેલી ધારણા કે આપણે તરલ છે ને એનું વહન કેવું ધારશું? ધારારેખી વહન હશે, સ્ટ્રીમલાઇન ફ્લો. શા માટે? જો આપણે એવું માનશું કે તરલ ગતિ કરતો હશે ને, તરલ જ્યારે ગતિ કરતું હશે ને ત્યારે તરલમાં દરેક બિંદુએ તરલનો વેગ મૂલ્ય તથા દિશા આમ બંને રીતે અચળ હશે. તરલ વહનના દરેક બિંદુએ તરલનો વેગ મૂલ્ય અને દિશા એમ બંને રીતે કેવો હોવો જોઈએ? કોન્સ્ટન્ટ. એ બદલાવો ન જોઈએ, નહીં તો આપણે એવું ન કહી શકીએ કે આપેલું વહન સ્ટ્રીમલાઇન ફ્લો છે, એટલે કે ધારારેખીય વહન છે. બીજી ધારણા આપણે શું કહીશું કે અદબનીય વહન છે. ઇનકમ્પ્રેસિબલ ફ્લો. આમાં પણ આપણે શું ધારીએ છીએ કે તરલ વહનમાં દરેક બિંદુએ તરલની ઘનતા બદલાતી નથી. તરલની ઘનતા દરેક બિંદુએ કેવી લેવાની છે? કોન્સ્ટન્ટ. એવું આપણે માનવું પડશે. પહેલું આપણે શું માન્યું કે દરેક બિંદુએ તરલની વેલોસિટી છે એ કોન્સ્ટન્ટ છે. બીજું આપણે શું માન્યું કે દરેક બિંદુએ તરલનું ઘનતા કેવી રાખવાની છે? કોન્સ્ટન્ટ. એ બદલાવી ન જોઈએ. ઓકે, હવે આપણે વાત કરશું ત્રીજી ધારણા, અશાન વહન, નોન વિસ્કોસ. નોન વિસ્કોસ ફ્લો. શા માટે આવું ધારવામાં આવે છે? આઈડિયલ ફ્લુઇડ માટે આપણે એવું માનવું જ પડશે કે તરલમાં બે સ્તર વચ્ચે કોઈ શાંતાબળ લાગતું નથી. આથી આપણે માનીએ કે એને દરેક સ્તર છે ને એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી ગતિ કરે છે. એવું નથી કે જે લેયર કોઈ ઘન સપાટીના સંપર્કમાં હશે એ લેયર ધીમું ગતિ કરતું છે, એની ઉપર હશે વધુ સ્પીડમાં ગતિ કરતું હોય. રિયાલિટીમાં એવું જ હોય. જો આ ઘન સપાટી છે, અહીંથી કોઈ તરલ જતું હોય તો આપણને ખબર હોય કે તરલ આ રીતે વહન થતું હોય ને તો આ નીચેના લેયર છે ને એ વધુ સ્પીડમાં, નીચેના લેયર છે ને એ ધીમા ધીમા જતા હોય. જે જમીનના સંપર્કમાં છે ને એ ધીમા પડી જાય અને ઉપરના લેયર છે ને વધુ સ્પીડમાં જતા હોય. એટલે રિયાલિટીમાં વહન આ પ્રકારનું હોય છે. પરંતુ આપણે અહીંયા કેવું વહન ધ્યાનમાં લીધું છે? નોન વિસ્કોસ. નોન વિસ્કોસનો મતલબ બધાને વેલોસિટી કેવી છે? એક સેમ, એક સમાન વેલોસિટી હશે એવું આપણે માની લીધું છે. ઓકે, ત્યારબાદ ધારણા નંબર 4, લાસ્ટ, અચક્રીય વહન, ઇરોટેશનલ ફ્લો. એ આપણે પહેલા નિયમના આધારે પણ, પહેલી ધારણાના આધારે પણ કહી શકીએ. શું
કે આપણે હમણાં જ કીધું કે તરલ વહનના દરેક બિંદુએ વેલોસિટી અને વેલોસિટીની ડિરેક્શન અને મૂલ્ય બંને કોન્સ્ટન્ટ હોય, એટલે કે ત્યાં કોઈ કોણીય ગતિ તો હશે જ નહીં. તો તરલ વહનમાં દરેક બિંદુએ કોઈ પ્રકારની કોણીય ગતિ દરેક બિંદુએ વેગ અચળ હશે તથા કોણીય ગતિ ન હોય. બસ એટલી આપણે આ 4 એઝમ્પશન છે આપણે ધ્યાનમાં લેવાની. તો આપણે એમ કહી શકીએ કે આપેલું તરલ છે ને એ કેવું છે, તો કે આઈડિયલ છે. હવે આ તરલ વહન જે કંઈ હોય એનું રિપ્રેઝન્ટેશન કઈ રીતે થાય, તો કે ધારા રેખાઓ વડે રિપ્રેઝન્ટેશન થાય. તો ધારા રેખા શું છે? સ્ટ્રીમ લાઇન્સ. રેડી. તરલ વહનનું ધારા રેખાઓ વડે વર્ણન એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ fluid by streamline. ચલો પહેલા આપણે વાત કરીએ ધારા રેખા શું. તો ધારો કે કોઈ જગ્યાએ ધારા રેખા આ રીતની દર્શાવી હોય તો એટલું યાદ રાખજો કે ધારા રેખા હોય ને તેના સ્પર્શકની દિશામાં હંમેશા શું હોય, એને વેગ. તરલી રીતે વહન થતું હોય ને તો આ બિંદુએ વેગ આ દિશામાં હશે, આ બિંદુએ વેગ આ સ્પર્શકની દિશામાં. તો જો ધારા રેખાઓ શું નિર્દેશ કરે છે? ધારા રેખાને દોરેલો સ્પર્શક આપેલા બિંદુએ તરલના વેગનો નિર્દેશ કરે છે. ઓકે, આ આપણને એની ડિરેક્શન મળી. હવે જો મૂલ્યની વાત કરવી હોય તો જો ધારા રેખાઓ નજીક નજીક હોય ને, ધારા રેખાઓની ગીચતા શું દર્શાવે? તરલનો વેગ વધુ છે એવું દર્શાવે. સમજો અહીંયા ગીચતા વધુ છે એટલે આ શું નિર્દેશ કરશે? આ જે છે ને એ તરલનો વેગ વધુ છે. અને અહીંયા જે ભાગ છે એ આપણને શું દર્શાવે? ધારા રેખાઓ વચ્ચેનો ગેપિંગ વધુ છે માટે તરલનો વેગ ઓછો છે. આમ ધારા રેખાઓ વડે આપણે કોઈ પણ પ્રકારના તરલના વહનને દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આપણે ધારા રેખાઓ વડે ધારો કે કોઈ એક નળીમાંથી તરલ વહન પામતું હોય તો એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? ધારો કે આ રીતનું કોઈ નળાકાર છે, એમાંથી તરલ વહન પામે છે. અને એક વસ્તુ આપણે જોઈએ કે અહીંયા આઈડિયલ ફ્લુઇડની આપણે વાત નથી કરતા. તો જો આપણે એટલી ખબર હોય કે સેન્ટરમાં હશે ને, ધારો કે કોઈ એક હું આ એક સેન્ટર લાઈન દોરી દઉં અને અહીંયા મારે ધારા રેખાઓ દર્શાવી હોય ને, તો સેન્ટરમાં જે ધારા રેખાઓ હશે ને એ વધુ સ્પીડમાં હશે, જ્યારે ઉપર ધારા રેખાઓ હશે ને એ ધીમે ધીમે હશે. એટલે એનો આ પ્રમાણે કંઈક પ્રોફાઇલ આવશે. જો અહીંયા સ્પીડમાં હશે, જેમ ઉપર જાય એમ શું થશે? તો કે એનો વેગ ઘટતો જશે. તો આપણે કોઈ નળાકારમાં ધારા રેખાઓ કઈ રીતે વહન મતલબ નળાકારમાં તરલ કઈ રીતે વહન થતું હશે એનો આપણે વેલોસિટી પ્રોફાઇલ દોર્યો છે. ઓકે, હવે આપણે વાત કરીએ પ્રક્ષુબ્ધ વહન. જો આ બેઝિક અમુક ડેફિનેશન છે વહનની, તો આ કોઈ ધારણા નથી, પરંતુ પ્રક્ષુબ્ધ વહન એટલે કે ટર્બ્યુલન્ટ ફ્લોની વાત કરીએ આપણે.
ટર્બ્યુલન્ટ ફ્લો એટલે શું? જ્યારે કોઈ તરલ હોય, જો કોઈ તરલના વેગ વધારવામાં આવે તો આપણને ખ્યાલ છે કે હંમેશા તરલ આપણી ધારણા પ્રમાણે સ્તરીય વહન કરે છે. પણ જો તરલનો વેગ વધારવામાં આવે તો એક સમય એવો આવશે કે એક તરલના અણુઓ બીજા તરલના અણુઓમાં ગતિ કરવા લાગશે. એટલે કે તરલ પોતાના સ્તર બદલવાની શરૂઆત કરશે. ધારો કે આ સ્તર છે એ આ સ્તરમાં આવતું રહેશે, આ સ્તરના અણુ આ સ્તરમાં આવતું રહેશે. એટલે જો મારે દર્શાવવું હોય તો હું એવું કહી શકું કે આ પ્રકારના વહનની જગ્યાએ અમુક જગ્યાએ કેવું થશે કે આ રીતનું વહન હોય તો આપણે અંદર ધારો કે કોઈ એક ગોળ પદાર્થ મૂકી દીધો હોય તો કઈ પ્રકારે ધારા રેખાઓ બદલાય એ પ્રમાણે બદલાવા લાગશે. અહીંથી આ પ્રમાણે, તો અહીંયા જે ધારા રેખાઓમાં ફેરફાર થવા માંગે છે, અનિયમિત રીતે ધારા રેખાઓમાં જે ફેરફાર થાય ને, આને આપણે કહીએ છીએ ટર્બ્યુલન્ટ ફ્લો. હવે આવો ફ્લો ક્યારે નિર્માણ પામે છે? મહત્વની વસ્તુ તો જુઓ, જ્યારે કોઈ તરલનો વેગ વધારવામાં આવે ત્યારે એક સ્તરના અણુ બીજા સ્તરમાં ગતિ કરવા લાગે ત્યારે જે વહન થાય છે એને આપણે કહીએ છીએ ટર્બ્યુલન્ટ ફ્લો. તો તરલનો વેગ વધારતા વેગના એક મૂલ્ય માટે તરલ સ્તરીય વહનમાંથી અસ્તરીય વહનમાં નિર્માણ પામે છે. જેને આપણે ટર્બ્યુલન્ટ ફ્લો કહીએ છીએ. તો પ્રશ્ન થાય કે ભાઈ આ ટર્બ્યુલન્ટ ફ્લો એટલે કે અનિયમિત રીતે તરલના વહન ને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરવું? તો એના માટે પણ એક રેનોલ્ડ અંક વ્યાખ્યાયિત થયેલો છે. હવે આ રેનોલ્ડ્સ અંક શું કહે છે આપણને કે ભાઈ જો આ એક સૂત્ર છે, રેનોલ્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ રો વી ડી બાય ઈટા, જ્યાં રો શું છે? તરલની ઘનતા, વી શું છે? તરલનો વેગ, અને ડી શું છે? તો કે જે તરલ વહન પામે છે નળીનો વ્યાસ, અને ઈટા તરલનો શાંતા ગુણાંક. હવે આ રેનોલ્ડ નંબર આપણે સમજીએ કે જેમ વેગ વધતો જશે ને એમાં રેનોલ્ડ નંબર વધતો જશે. રેનોલ્ડ નંબરનું મૂલ્ય જેટલું ઓછું હોય ને એટલું આપણે લેમિનાર ફ્લો છે એવું કહી શકીએ. લેમિનાર એટલે કે સ્ટ્રીમલાઇન એટલે કે ધારારેખી વહન કહી શકીએ. હવે વેગ વધતો જાય, રેનોલ્ડ નંબર વધતો જાય, એક વેગ એવો આવશે કે ત્યારબાદ સ્તરીય વહન એ અસ્તરીય એટલે કે ટર્બ્યુલન્ટ ફ્લોમાં નિર્માણ પામે છે. એટલે કે હવે સ્ટ્રીમલાઇન ફ્લો નથી રહેતો. એ રેનોલ્ડ નંબરને એ રેનોલ્ડ નંબર 2000ની આસપાસનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો રેનોલ્ડ નંબર ઇઝ લેસ ધેન 2000 તો ફ્લો કેવો થશે? સ્ટ્રીમલાઇન અથવા લેમિનાર, આપણે ગમે તે કહી શકીએ, ધારારેખી. અને જો રેનોલ્ડ નંબર ઇઝ ગ્રેટર ધેન 2000 હોય તો આપણે શું કહીશું? પ્રક્ષુબ્ધ વહન એટલે કે ટર્બ્યુલન્ટ ફ્લો. પ્રક્ષુબ્ધ વહન. જો રેનોલ્ડ નંબર 2000 કરતા ઓછો હોય તો આપણે કહીએ સ્ટ્રીમલાઇન ફ્લો, અને 2000 કરતા વધુ હોય તો આપણે શું કહીએ? પ્રક્ષુબ્ધ. હા, બધા તરલ માટે આ વસ્તુ રાઈટ નથી.
એવી સ્પેશિયલ પ્રકારની પાઇપ પણ બનાવી શકાય છે કે જેમાં રેનોલ્ડ નંબર 40,000 સુધી મેળવી શકાય, કે 40,000 સુધી રેનોલ્ડ નંબર હોય તેમ છતાં આપણને લેમિનાર ફ્લો મળે. પરંતુ આપણે આ પ્રકારે આપેલા તરલને ક્યારે ટર્બ્યુલન્ટ ફ્લોમાં નિર્માણ પામે છે તેનો બેઝિક આઈડિયા મેળવી શકીએ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી એટલે કે સાતત્યનું સમીકરણ. ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી શું કહે છે કે તરલ વહનમાં હંમેશા દળ ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય. જો હું એમ કહી દઉં કે અહીંયાથી આ A1 ક્ષેત્રફળ, આ A2 ક્ષેત્રફળ, A1 ક્ષેત્રફળમાંથી તરલ V1 વેગથી દાખલ થાય છે, A2 ક્ષેત્રફળમાંથી તરલ V2 વેગથી બહાર આવે છે, તો હું એમ કહી શકું કે અહીંયા પર સેકન્ડ જેટલું માસ અહીંયા દાખલ થાય છે ને એટલું જ માસ અહીંથી બહાર આવે. એટલે કે આ આપણે એમ કહી શકીએ કે દળના સંરક્ષણનો નિયમ પણ કહી શકીએ આને આપણે. ઓકે, તો આપણે શું કહીશું કે એકમ સમયમાં તરલનું દળ ફ્લક્સ દરેક બિંદુએ સમાન હોય છે. ઓકે, તો મેળવીએ. ચલો હું એમ કહું કે મારે દળ ફ્લક્સ મેળવવું છે તો dm/dt, જેને આપણે દળ ફ્લક્સ કહીએ છીએ, તો દળ ફ્લક્સમાં આપણે d/dt m બરાબર આપણે શું લખીએ કે રો ઇન્ટુ વોલ્યુમ. હવે નળીની વાત છે તો નળીનો એરિયા આપણે લખી દઈએ રો ઇન્ટુ એરિયા ઇન્ટુ લેન્થ. હવે પર સેકન્ડ જે પ્રવાહી અંતર કાપે છે, સમજો રો એ તો કોન્સ્ટન્ટ છે એટલે રો એ બહાર નીકળી જશે. આ dl/dt. dl/dt નો મતલબ શું? પર સેકન્ડ પાણીએ કાપેલું અંતર, જેને આપણે શું કહીએ છીએ વેગ, તો રો એ v. તો આ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. તો હું બંને બિંદુએ આ નિયમ લાગુ પાડી દઉં કે જો બંને બિંદુએ હું આ નિયમ લાગુ પાડું ને તો એવું લખી શકું કે બિંદુ નંબર 1 પાસે જે એન્ટર થાય છે એ રો A1 V1, આ તરલ એન્ટર થયું, જે તરલ બહાર આવે છે રો A2 V2. તો હું શું લખી શકું A1 V1 બરાબર A2 V2. આ છે સાતત્યનું સમીકરણ, ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. આ એક પ્રકારનું આપણે એમ જ કહી શકીએ કે આ જેવી રીતે વીજભાર સંરક્ષણ, ઉર્જા સંરક્ષણનો નિયમ છે, એમાં એક પ્રકારનું દળ સંરક્ષણ અથવા તમે એને કદ પણ કહી શકો. એકમ સમયમાં બિંદુ 1 પર દાખલ થતું કદ બરાબર બિંદુ 2 પાસેથી બહાર આવતું કદ, એ બંને હંમેશા કેવા હોય છે? સમાન. ઓકે, તો આ છે સાતત્યનું સમીકરણ. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું બર્નોલી ઇક્વેશન અને એક્ઝામ્પલ.